नमः समयसाराय स्वानुभूत्या चकासदे चित्स्वभावभावाय सर्वभावान्तरचिदे महादेव्याः कुक्षिरत्नं शब्दरीतरात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्
સ્તોત્રની 48 ગાથાઓ પૂરી થઈ. કોઈ દોષ જીવનમાં ઓછો થતો એવું જણાયું કે નહીં? મારામાં કોઈક વિશેષ દોષ હોય છે, એક વિશેષ હોય છે, બીજા ઘણા બધા હોય છે, એમાં એક વિશેષ દોષ હોય છે. તો એ વિશેષતા રૂપે રહેલા દોષનું કોઈ એક કડી તૂટી કે નહીં? અહીંયા માનતું કહે છે કે મારી 48 કડીઓ તૂટી, પણ અહીંયા તૂટી એમ બહારની અપેક્ષાએ કહું છું, ખરેખર તો આત્માના ગુણ ગૂંથાયા છે અને મને અનુભૂતિ સ્વરૂપ થયા છે. 48 માળા ગૂંથાણી છે ગુણોની. આ સ્ત્રોત માળ છે ને, સ્ત્રોત્ર છે આચાર્ય માનતું મુનિનું, અને ગુણથી ગૂંથાયા. પ્રભુ આત્માના અનંત ગુણો, એમાંથી 48 ગુણો મુખ્ય, 47 શાસ્ત્રમાં કયા છે અને એક એમાં આત્મતત્વ ઉમેરાયું, એટલે 48 થયા પૂરા. અને એ મારા જીવનની અંદર એવી રીતે ગૂંથાયા કે મારા કંઠમાંથી તો તે આવ્યું, કંઠેથી આવ્યું, પણ એ કંઠની કંઠી થઈ ગઈ. એ મને ક્યારે થઈ ગઈ ખબર જ ન પડી. એની કંઠી થઈ ગઈ અને મેં પહેરી પણ લીધી. અને પહેર્યા પછી આ સતજ્ઞાનરૂપી જે વિદ્યા છે, એ વિદ્યાનું ક્યારે તીર્થંકર નામ ગોત્ર કર્મમાં ટ્રાન્સફરન થઈ ગયું કાંઈ ખબર પડી નહીં. પણ જ્યારે ખબર પડી ત્યારે તેને જીનેન્દ્ર જન જે નિત કંઠ નામે, તે માન તુંગ અવસા શુભ લક્ષ્મી પામે. અહીંયા તીર્થંકર નામ ગોત્રને શુભ લક્ષ્મી નામ આપી દીધું. શુભ એટલે કેવળ જ્ઞાનનું મહાત્મ્ય તીર્થંકર પદ કરતા વિશેષ નહીં, વિશેષ નહીં. કેવળ જ્ઞાન એક સમયની અવસ્થા છે. તીર્થંકર પદમાં તો ત્રિકાળી આત્મદ્રવ્ય હવે બિલકુલ નિર્મળ થઈ ગયો. કોઈ પણ પ્રકારનો કોઈ એક અંશ માત્ર પણ ન શુભનો રહ્યો અને ન અશુભનો રહ્યો. એક અપેક્ષા તો કહેવામાં આવે તો કે હવે શુદ્ધના અંશો પણ હવે રહ્યા નહીં. જે વસ્તુ જેવી હતી તેવી થઈને રહી ગઈ. કેમ કે શુદ્ધ રહ્યો તો એનો પ્રતિપક્ષ તો કે અશુદ્ધ પણ હવે તો કે ગયો કેવું પડે. પણ હવે તો અહીંયા કાંઈ જ નહીં. જેવી વસ્તુ સહજ હતી એવી સહજ વસ્તુ ભગવાનને અનુભૂતિ સ્વરૂપ સદાને માટે સાદી અનંત અનંત સમાધિ સુખમાં હવે એ જ ભોગવાશે. એટલી પર્યાયને ઊભી રાખી છે. કેમ કે એ ભોગવવું પર્યાય દ્વારા થશે. પર્યાયને ઊભી રાખી છે, પણ તમે સમજો ઊભી રાખી છે એને બેસવાની જગ્યા નહીં મળે. દ્રવ્યમાં એને બેસાડશે નહીં, ઊભી રાખી છે. સમજાણો? ઓહો, ભગવાન આમે સહેજે વિચાર કરો તો આપણા ઘરમાં જે આપણા નજીકના મહેમાન હોય એમને બેસવાનું કેવું ન પડે, એ તો બેસી જ જાય. પણ બહારનાને હોય એને કેવું પડે કે જરી આવો બેસો અંદર, તો એ પણ કહેશે, સમજી જશે તો કે નહીં તમારી અંગત વાતો છે, અમે ઊભા છીએ બહાર, 2 મિનિટમાં ભાઈ તો બહાર આવે છે, વાંધો નહીં, અમારી ચિંતા ન કરો. આ સમજાણું કે નહીં? ત્રિકાળી આત્મદ્રવ્ય અને પર્યાયની આ વાત છે. એક ધ્રુવની અને એને અનુસરનારી પર્યાયની.
અને એને અનુસરનારી હોવા છતાં પણ એ હું નથી, એની નથી, મારી છું એવો એનો સ્વીકાર સતત ચાલુ રહે છે. કેમ કે મેં મારું ત્રિકાળી દ્રવ્ય ઊભું કરી જ લીધું છે પર્યાયમાં. મને ઘડી ઘડી એની પાસે જવું પસંદ નથી. એમ આપણે પણ ભગવાન પાસે ઘડી ઘડી શું જવાનું આલંબન માટે? એક વખત સ્થાપી દો ભીતર નિજ બિંબને, જીન બિંબને, અને જીન બિંબને નિજરૂપ કરી લો, વાત પૂરી થાય. જીન બિંબને નિજરૂપ કરી લો, પછી ઘડી ઘડી શું પછા ભગવાન પાસે જવાનું? પરે શું છે પણ? અને પર્યાયની મસ્તી જેવી છે કે એક વખત પરાઈ એક જ સમયે થઈ, હવે કહે છે કે હું પરાઈ નહીં થાઉં, હું મારું સ્વતંત્ર દ્રવ્ય ઊભું કરી અને પછી હવે મારે દ્રવ્યની ગરજ રહેશે નહીં. દ્રવ્યની ગરજ રહેશે નહીં. આવી ધીંગા મસ્તી એ એક સમયની અવસ્થા કરે છે. તમે તો એવી અનંત અવસ્થા રૂપે દ્રવ્યમાં રહેલા સ્વામી છો. એ કાંઈક તો સમજો. અનંત એવી કેવળ જ્ઞાનની પર્યાય અને સિદ્ધની પર્યાયના આપ સ્વામી છો. બાપુ, એનું કોઈક દિવસ તો જરી વાણીમાં, જરી વિચારોમાં, જરી બુદ્ધિમાં અને ક્યારેક પરિણમન થાય તો એમાં અરે સત્યપણે પરિણમન થશે. ભલે અનુભવ પડે ન થાય, સમ્યક નિર્ણયપણે અનુભવ થશે. અમારું ત્યાં બહુ વજન છે હો. સમ્યક નિર્ણય ઉપર દરેક પ્રવચનમાં વજન આવે છે. કેમ કે જેમ જેમ તમારા નિર્ણયો જ્ઞાન સંબંધીના સમ્યક થતા જશે અને તમારો નિર્ણય યથાર્થ હશે તો મિથ્યાત્વ તો દૂર રહ્યું, પણ સમ્યક્ત્વના બીજ તમારી ભીતર રોપાતા જશે. પાકું છે એકદમ, એમાં જરાય ફેર નથી. અને આપણને જે જોઈએ છે એ આના દ્વારા મળી રહે છે, ભગવાન દ્વારા મળી રહે છે. આવીએ આપણે 11 સમયસારની 11 ગાથા પ્રાણ છે. અહીંયા 254 સરવાળો 11 એ પણ અહીંયા આખા વચનામૃતનું પ્રાણ છે. સમયસારની 11મી ગાથા પ્રાણ છે. હા, વ્યવહાર નહીં ભૂતાર્થ એટલે કે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંની સંધિ છે. વ્યવહાર નહીંના આશ્રય નિશ્ચય નહીં હોય છે અને નિશ્ચય નહીંથી વ્યવહાર નહીં બહાર આવે છે. એના સિવાય કોઈ વ્યવહાર બીજો વિશ્વમાં હોતો નથી અને આના સિવાય બીજો કોઈ નિશ્ચય પણ હોતો નથી. નિશ્ચયને અનુસરનારો વ્યવહાર અને વ્યવહારને અનુસરનારો નિશ્ચય. આ 11મી ગાથા છે અને તે સમયસારનું પ્રાણ છે. કહો તો આપણા જીવનનું એ પ્રાણ છે. તો આ 5 ને 9 ને 2 11, 2 ને 5 7 ને 4 11, આ પણ પ્રાણ છે. કેમ કે આ સૂત્રની અંદર કૃપાળુ દેવે સમકિતના સમયસારની અંદર કહેલા 8 અંગ એ અહીંયા કૃપાળુ દેવે પોતાની જ્ઞાન શૈલીથી અને અનુભવથી અહીં પણ એમણે 8 પ્રકાર બતાવ્યા છે. સમયસારની અંદર 229 ગાથાની અંદર શરૂઆત થાય છે 29, 30, 31, 32, 33, 34, 35 ને 36. આ 8 અંગ થયા. એક એક અંગ ખુલ્લું પડતું જાય, એક એક અંગ ખુલ્લું પડતું જાય. એમાં 8 અંગધારી આ સમ્યક દર્શનની માળા જીવનમાં એવી તૈયાર થાય કે ફરી જન્મ મરણનો
હવે પ્રકાર રહ્યો નહીં. એ જીવ હવે મુક્ત થયો. અભિપ્રાયથી સૌથી પહેલા મુક્ત થયો. અભિપ્રાય પછી જીવનમાં એ 8 અંગ ઉતારીને એનું પરિણમન કર્યું, જેથી મુક્ત થયો. અને પછી એ 8 અંગનો અનુભવ કરી, એની અનુભૂતિ કરી અને પછી તે મુક્ત થયો. એમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય પ્રકારે મુક્તિને તેણે અનુભવ્યું. હવે એના માટે સંસાર રહ્યો નહીં. આમાં કોઈ ઉપવાસ નહીં. ઉપવાસ થયા કસાયના, ઉપવાસ થયા મન શબ્દી વિકલ્પોના. ત્રીજો બોલ થયો ઉપવાસ થયું વચનથી કોઈ પણ ઉચ્ચાર ન કહેવું અને જેટલા કંઈ ઉત્પન્ન થાય એને બહાર મૂકી દેવા. એમ અહીંયા ચારિત્રની સ્થિરતા પણ અંશે થઈ. એમાં ત્રણેય ગુપ્તી, મન, વચન અને શરીર. શરીરની તો વાત જ નથી. તો એ ત્રણેય ગુપ્તી પોતાના જીવનની અંદર એવી રીતે સમાઈ ગઈ કે અત્યારે હવે તે જીવ ફરી પાછો સંસારમાં આવશે નહીં. જે જોઈતું હતું એણે એ સાધ્ય કરી લીધું. તો પહેલી શંકા નિશંકતા, શંકા રહિતપણું, એ શંકા છે 8 અંગમાં 229 ગાથા. પછી 36 સુધી ગણી લેજો. બીજી છે નિકાંક્ષિત, ત્રીજી છે નિર્વિચિકિત્સા, ચોથી છે અમૂઢ દ્રષ્ટિ, પાંચમી છે ઉપગૃહન, છઠ્ઠી છે સ્થિતિકરણ, સાતમી છે વાત્સલ્ય અને 8મું અંગ છે હવે પ્રભાવના. કરવી નથી હો, એ તો ભીતરથી પ્રાપ્ત થઈ, એનો એ પોતે નાથ થયો, એમ પ્રભાવનાનો અનુભવ એને થયો. આ 8 અંગ અહીંયા સમયસારની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કેમ થાય એની કળ બતાવીને આચાર્ય કુંદકુંદ ભગવાને અને પછી અમૃતચંદ્ર આચાર્ય એની ટીકા કરી છે. બહુ અગત્યની છે, મહત્વની છે અને જીવનમાં એનો અભ્યાસ કરવા જેવો છે. શાંતિભાઈ, આ સાહેબ આખો દિવસ અભ્યાસની વાત કરે, કેટલું કરવું અમારે? એક બાજુ સાહેબ કે કાંઈ કરવું નહીં, બીજી બાજુ એમ કે અભ્યાસ કરવું. હવે અમારે સાચું કયું માનવું? અભ્યાસ કરવાનો અર્થ એ છે કે અભ્યાસ કર્યા પછી અભ્યાસને ભૂલી જવું છે. અભ્યાસથી જે આત્માનો નિર્ણય થયો છે ત્યાં વળગી રહેવું છે. બસ ઘટી ગઈ ને ચિંતા પરેશ. હવે શું? પછી કોઈ શાસ્ત્ર અભ્યાસમાં અને તેની ક્રિયાકાંડની અંદર પછી કોઈ મુશ્કેલી નહીં રહે. થયા કરશે, થયા કરશે. અત્યારે વાત આવીને ગુરુદેવે કીધું રાગ કરવો નહીં, રાગ કરવો નહીં, રાગ કરવો નહીં. એમ સભામાંથી એક જણ કીધું કે સાહેબ કરતા નથી, થઈ જાય છે. બરોબર છે ને? શું કહ્યું? કે સાહેબ કરતા નથી, થઈ જાય છે. પછી સાહેબે કીધું કે થઈ જાય છે અને કરીએ છીએ એ બેનું અંતર સમજાય તો પણ ઘણું છે કે નહીં. હેમચંદ, હેમ એટલે સોનું, ચંદ એટલે એને ગ્રહણ કરતો ચંદ્ર. એ પણ અત્યારે સફેદ છે ને, એ ક્યારેક હેમ રૂપે થઈ જશે. આવી વાતો છે પ્રભુ. આ તો વિતરાગ અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાનપણે જે બેઠા છે, બેસવાના છે અનંતકાળ. કોઈ એવો એક સમય પણ નથી કે ભગવાનનું સમોસરણ ખાલી રહે. બતાવે છે એક પક્ષ તો કે ભગવાનને ઝાડા થયા, પછી દવા આવી. હવે દવા આવી તો ખાવા માટે ભગવાનને સમોસણથી નીચે ઉતરવું પડે, ત્યાં સુધી સમોસણ ખાલી રહે. પ્રભુ એવા કેવડી ભગવાન હોતા નથી સમોસણ ખાલી રાખે. એક સમય પણ ભગવાનનું સમોસણ ખાલી રહેતું, એક સમય ખાલી નથી રહેતું. અને ભગવાનની દિવ્ય ધ્વનિ
એક સમય પણ તે દિવ્ય ધ્વનિ વિનાનો હોતો નથી. ઓમ ધ્વનિ સતત આવ્યા જ કરે છે, અને જેમાં જેટલી યોગ્યતા તેટલો તે ઓમનો અર્થ જ્ઞાન અતિશય નહીં, પણ શબ્દ અતિશય, વાણી અતિશયના કારણે એ ભગવાનની વાણી અજ્ઞાનીને પણ સમજાઈ જાય છે. અમલ કેટલું કરે છે બીજી વાત છે, પણ સમજાય તો જાય છે. એ વાણી અતિશય છે ભગવાનનો. અહીંયા પણ સમજાય તો જાય છે, પણ નીચે નથી ઉતરતું. હૃદય એનો સ્વીકાર નથી કરતું, મન એનો સ્વીકાર નથી કરતો, બુદ્ધિ તોફાન કરે છે. સમજાય તો અહીંયા પણ છે. રાગ ન કરવો સમજાણું કે નહીં સમજાણું? હા સાહેબ, સમજાણું ને. હા, સમજાણું તો ખરો, પણ એનું અમલ કરવું મહાકઠણ થઈ પડે છે. મોહ ન કરવો, સૌથી પહેલા વાત એ છે કે રાગ અને મોહ સંસારીઓને કરવો નહીં. હોય છે ખરો પણ કરવો નહીં. એમાં અંતર સમજજો પ્રભુ. હોય ખરો પણ કરવો નહીં. અને એ બેનું તફાવત પણ એટલું છે કે એક કરશો તો બંધમાં પડશો, અને એક સમજશો તો છૂટા રહેશો. બંધથી તમે ઘણા દૂર વયા જશો. આવું જ્ઞાનનો અભિપ્રાય એક એક સમયે કામે લગાડતા જાઓ. પ્રભુ મોક્ષ તો શું, એનાથી પણ વિશેષ કોઈ વિશ્વમાં વસ્તુ હશે તો તમારા ચરણ ચૂમશે. મોક્ષ તો શું છે પ્રભુ? એક સમયની અવસ્થા છે. આખું ત્રિકાળી દ્રવ્ય તમારા શરણે આવી ગયું. વાત પૂરી થઈ ગઈ. પ્રભુ આપનું શરણું એક ત્રિકાળી આત્મદ્રવ્યે સ્વીકારી લીધું. એક સમયની કેવળ જ્ઞાનની અવસ્થા કે એક સમય મોક્ષની અવસ્થા, પ્રભુ તું એટલો નથી એમ માનતો પણ નહીં. એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાયનો હું પિંડ, અને એવી અનંતી મોક્ષની પર્યાયનો હું પિંડ, તે એક. ઠીક છે, તો આ 8 અંગ સમયસારની અંદર કયા? 229 ગાથાથી 36 ગાથા. કૃપાળુ દેવે આ પત્રની અંદર પણ સમ્યક દર્શનની પ્રાપ્તિના 8 અંગ કહ્યા છે. આ વચનામૃતમાં 254. પહેલું કયું? નિશંકતા. ચોપડી ખોલો. ચોપડી 4 પડવાળી ચોપડી, અને 4 પડ હોય એટલે ચોપડી કહેવાય. ચોપડી એમ 4 પડ છે ને, 1, 2, 3 ને 4. આમાં 5મું ખૂણો શોધો જોઈએ. આ 1, 2, 3 ને 4 એમ નામ ચોપડીનું એમ પડ્યું છે. 4 પડી, ચોપડી એમ. તો નિશંકતા પહેલી, પછી નિર્ભયતા નંબર 2, નંબર 3 નિસંગતા, કોઈનો પણ સંગ નહીં. નંબર 4 આ લોકની અલ્પ પણ ઈચ્છા, એનો અભાવ. નંબર 5 પરમ દૈન્યતાની ઓછાઈ, વિનય ગુણ. નંબર 6 પદાર્થના નિર્ણય, પદાર્થનો નિર્ણય, આત્મ પદાર્થનો નિર્ણય. પછી ઓળખ, આત્માની ઓળખ, સ્વચ્છંદનો અભાવ અને આત્માની ઓળખ. આ 8 અંગ અહીંયા મૂક્યા. અને પછી કીધું એ 8 અંગમાં કૃપાળુ દેવે, જરાક એક લીટી વાંચું છું. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. આજ પત્રમાં છે 289 પાના પર. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી,
મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. અને મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી વાત પૂરી થઈ. બસ આટલું જ તો છે. જે દ્રષ્ટિએ આ મહાત્મા છે એવું સિદ્ધ કર્યું, તે જ દ્રષ્ટિ ખરેખર આત્મ અનુભૂતિ વાળી થઈ. બિલકુલ 100%. આમાં જરીએ ફેર નહીં. દ્રષ્ટિ એટલે જ્ઞાનના વિષયનો સ્વીકાર. જ્ઞાનનો વિષય જે સમ્યકપણે પરિણમનરૂપ થયો, જેનાથી જ્ઞાની ઓળખાયા, તો એ જે ઓળખવા વાળી અવસ્થા, એ જ દ્રષ્ટિનું તળિયું, એ જ દ્રષ્ટિનું તળ. આ 8 પ્રકાર અહીં ફરીને એક વખત કહીએ. 8 પ્રકાર આમાં જ છે. પહેલી નિશંકતા છે, પછી નિર્ભયતા છે, પછી નિસંગતા છે. 3 થયા. પછી આ 3 બોલ છે. અહીંયા જુઓ, આ લોકની અલ્પ પણ સુખે છા. પછી કહે છે કે પરમ દૈન્યતાની ઓછાઈ નંબર 2, અને પદાર્થનો અનિર્ણય એટલે થયા 6 થયા. પછી એક થયો સ્વચ્છંદ, અને એક થઈ ઓળખા જ્ઞાનીની. અહીંયા પણ 8 અંગ જેમ જેમ સ્વચ્છંદ દોષ છે, તેમ સ્વચ્છંદ ગુણ પણ છે. પોતાના છંદ સિવાય બીજા કોઈ છંદને ગ્રહણ ન કરે એવી જેની દશા એ સ્વચ્છંદ ગુણ પણ છે. અને સ્વચ્છંદ જો ખરેખર લગામ છૂટી જાય તો નુકસાન પણ કરે. પણ લગામ તમારા હાથમાં હોય તો સ્વ નામ પોતાનું અને છંદ નામ ક્રિયા. પોતાની પ્રત્યેક ક્રિયાનો તે સ્વામી. એમાં અહીંયા આ 8 અંગ કૃપાળુ દેવે આ પત્રની અંદર આપણને કહી દીધા છે. આગળ ચાલશું. અને મજા એવી છે કે આ પત્રની અંદર 2 જ તત્વ છે. ત્રીજા તત્વ, આમ 8 અંગ કયા, પણ તત્વ તો 2 જ છે. એક આત્મા છે, એક અનાત્મા છે. આ પત્રની અંદર 2 પ્રકાર કૃપાળુ દેવે મૂક્યા. એક આત્મા અને એક અનાત્મા. જેમ જેમ વિચારતા જશું તેમ તેમ અનાત્મા અને આત્માના ભેદ પડતા જશે. કારણ કે અહીંયા કૃપાળુ દેવે એક ઘર અને એક જ દુકાન એમ 2 વસ્તુ ચલાવી છે. એક ઘર અહીંયા ચલાવ્યું છે ને એક દુકાન ચલાવી છે. આમ તો સમજ પડે ને, આપણને ખ્યાલ આવે કે પ્રભુનું આમાં ઘર ક્યાં અને દુકાન ક્યાં. જો દુકાન હોય ત્યાં ઘર ન હોય, ને ઘર હોય ત્યાં દુકાન ન હોય. 2 વસ્તુ હંમેશા અલગ હોય, છતાં બંનેને સંબંધ કેટલો હોય કે જો દુકાન ન હોય તો ઘર ચાલે તો શું ઊભી જતું હશે ઘર? દુકાન ન હોય તો ઘર ચાલે નહીં. ઊભી રહેતું હશે ઘર? તો કે હા, ઊભી જ રહે. એ ઘર પછી ચાલે. દુકાન હોય તો ઘર ચાલે. એમ અહીંયા કૃપાળુ દેવ આ પત્રની અંદર આપણને સમજાવે છે. તો ચાલીએ આગળ. એનાથી પહેલા એક થોડુંક સમજી લઈએ. 8 અંગની શોર્ટ વાત સમજી લઈએ આપણે. ઇન શોર્ટ 8 અંગ છે શું? કારણ કે ઘણાએ સમયસાર વાંચ્યું ન હોય તો એ 8 અંગ સમજવા પડે. આવતીકાલે સમજશું, પણ અત્યારે એનાથી પહેલા કૃપાળુદેવના વચનો દ્વારા જરીક એક મીઠાશ લઈ લઈએ. લઘુરાજ સ્વામીએ કૃપાળુદેવને કીધું, મીઠાશ છે. હવે 8 અંગની રચના પછી કરશું, તો સમયસારમાં છે. આપ જોઈ લેજો, વાંચજો તો પણ આપણને ખ્યાલ આવી જશે. અને પ્રશ્ન હોય તો પૂછજો. અહીંયા પડ્યું છે સમયસાર. તો કે લઘુરાજ સ્વામીએ કૃપાળુદેવને એક વખત કીધું કે નાથ,
નાથ બોલ્યા, નાથ, હે નાથ, અમે તમને ઋષિપણામાં પણ દીઠા. શું કહ્યું? અમે તમને ઋષિપણામાં પણ દીઠા. આપ ઋષિ હતા મોટા, એ પણ દીઠા. અને ઉદય છતાં અદ્ભુત વેપારી પણ અમે દીઠા. આ વેપારી ઘર છે, દુકાન છે, અને ઋષિપણામાં દીઠા એ એમનું ઘર છે. પ્રભુશ્રી કહે છે કે અમે બે દીઠા, બે રૂપ દીઠા આપણા. ઋષિપણામાં પણ દીઠા અને અદ્ભુત વેપારી પણ દીઠા. અદ્ભુત વેપારી એટલે પોતાની ભીતર જે માલ હતો એનું વેચાણ, એનું નામ અદ્ભુતતા. તમારી અંદર જે માલ હોય ને, દુકાન કઈ તમારી અંદર જે માલ હોય એ જ વેચો કે બીજું વેચો? એમ તમારી દુકાનમાં જે માલ હોય એ વેચો તો નફો કે બીજો વેચો તો નફો? બીજાની દુકાનમાં મોકલાવી દો તો કે મારી પાસે નથી, ત્યાંથી લે, પણ એમ ન કહો કે કાલે આવશે, તો નુકસાની કે નફો? નુકસાની. તમે અત્યાર સુધી શું કર્યું છે? કોઈ પ્રશ્ન કરે તમને કે ભાઈ તમને સમ્યક દર્શનનો અનુભવ કેટલા અંશે, તો તમને તો એમ જ ખ્યાલ હોય કે એમાં અંશ તો હોય નહીં. સમ્યક દર્શન એટલે આત્મ અનુભૂતિ, એના સિવાય બીજું શું હોય? પણ ઓલો પ્રશ્ન બરોબર કરે છે, તમે સમ્યક દર્શનને કેટલા અંશે ઓળખો છો? તો એનો ઉત્તર કોણ આપે? સાચો દુકાનદાર હોય એ આપે કે તો કે હું તને કાલે કહીશ. ભાઈ જુવારી છે તમારી પાસે? તો કે ના નથી, કાલે આવી જશે, લઈ જજો. પણ બીજાની દુકાને મોકલાવે નહીં. અજ્ઞાની શું કરે? તો કે આપણને ખબર નથી ભાઈ, તમે તપાસ કરી લો, બહાર મળી જશે. એણે બહાર મોકલાવ્યું કહેવાય. એટલે ઘર ચાલે નહીં એવો ધંધો એણે કર્યો. ઘર એટલે ઋષિપણું. સમજાય છે ને? આ ઋષિપણે જે પોતાની પાસે શક્તિઓ હતી એ શક્તિ ચાલી નહીં, અને સામેથી જ્યારે વાત આવે છે તો બીજાની પાસે મોકલાવી આપે છે. એટલે કૃપાળુદેવને કહે છે કે નાથ, અમે તો અદ્ભુત વેપારી જે હતો એને જોયો છે, ઋષિપણામાં તો માત્ર દીઠા છે, પણ અમે જે કંઈ જ્ઞાન ગ્રહણ કર્યું છે એ તો ખરેખર આપ વેપારી છો, અદ્ભુત વેપારી છો. એમાંથી જ અમે જેટલું ગ્રહણ કર્યું છે અને એનાથી અમને જે પ્રોફિટ થઈ છે એનાથી અમારો હવે બાકી રહેલો સંસાર ચાલશે. અને પછી એ સંસાર ધીરે ધીરે અંત થશે. અને ઋષિપણામાં જેમ આપણને દીઠાતા એમ અમે પણ ઋષિપણામાં મળશું આપને. સાહેબ, કામ થઈ જશે. કૃપાળુદેવને તમે ઋષિપણામાં જુઓ છો કે વેપારીપણે જુઓ છો? હવે નક્કી કરો. કેમ કે ઋષિપણમ એટલે જ્ઞાની, અને દુકાન એટલે એનાથી ચાલતો ઋષિપણાનો વ્યવહાર. તો તમે અત્યારે આ પુરુષને કઈ દ્રષ્ટિએ જુઓ છો? ઋષિપણામાં કે દુકાનપણામાં? રવિભાઈ, બહુ અટપટો પ્રશ્ન છે, આપણે આગળ ચાલશું, આનો વિચાર તમારા પર છોડી દેશો. કૃપાળુદેવ એક વખત ખેડામાં એક ભાઈનો બંગલો હતો. એ બંગલાની અંદર બેઠા હતા કૃપાળુદેવ. ખેડા તમારે અમદાવાદમાં, આમ તો પછી જિલ્લો નામ પડ્યો, પણ એ ખેડા કરીને એક ગામ પણ છે ને? નડિયાદની બાજુમાં. આપણને જવું છે એ ખેડામાં, કારણ કે ત્યાં એ કૃપાળુદેવ બેઠા હતા. થયું છે શું જુઓ કે ખેડામાં કૃપાળુદેવ એક ભાઈ સાથે બેઠા હતા. એક ભાઈ સાથે બંગલાની અંદર. ત્યારે કૃપાળુદેવની આંખમાં કોઈક વિચારની એવી શ્રેણી ઊભી થઈ તો કૃપાળુદેવ રડવા લાગ્યા. તો સામે જે ભાઈ બેઠા હતા એમનું નામ કિલાભાઈ હતું. કિલાભાઈ.
તો એમની આંખમાં પણ આંસુ આવ્યા. એટલે કૃપાળુદેવે તરત જ કીધું કે તમારા અંતરમાં આ જે દ્રશ્ય તમે જોયું, આદર્યું અને બેની સ્થિતિ એક જ રૂપે થઈ, એનો અર્થ એ થયો તમારા અંતરમાં અમે ઊંડું બી વાવીએ છીએ. કૃપાળુદેવની આંખમાં આંસુ અને કિલ્લાભાઈની આંખમાં પણ આંસુ. આ ચાર આંખોમાં આંસુ આવ્યા. એટલે કૃપાળુદેવે કહ્યું કે કિલ્લાભાઈ, તમારા અંતરમાં આ જે અત્યારે પ્રસંગ છે એમાં અમે બી વાવી દીધું છે, બી વાવી દીધું છે. કિલ્લાભાઈને પૂછવાની જરૂર નહોતી. કોઈ અજ્ઞાની હોય તો પૂછી જોઈએ તો કે સાહેબ બી શેનું હતું, એ બીનું નામ શું, કે જેથી એ વૃક્ષ થાય તો હું પછી ઓળખી શકું કે આ તો કૃપાળુદેવે આપેલું બી છે. પણ ન પૂછવાની જરૂર ન પડે. ચારે આંખો, બે એમની ને બે એમની. ધન ભાગ્ય સમજવું. આવો પ્રસંગ જીવનમાં બને તો ધન ભાગ્ય સમજવું, દુકાળ નથી. એક કેશવલાલભાઈ કરીને વસોમાં મળ્યા કૃપાળુદેવને. કેશવલાલભાઈ વસો ગામ છે, ખંભાતથી આગળ જ થોડું વસો ગામ છે, આણંદ અને ખંભાતની વચ્ચે. તો ધીરજ રહેતી નથી સાહેબ, ધીરજ નથી રહેતી. વસ્તુ જોઈએ છે, અમને આત્મદર્શન જોઈએ છે સાહેબ. આપ જ આપશો, આપ જ એના દાતા છો. સંસાર અમારો ત્યારે જ તૂટશે કે જ્યારે અમને અમારી ભીતર રહેલું આત્મતત્વનું દર્શન થશે, અને એના દાતા આપ જ છો. એમ કરીને કૃપાળુદેવ પાસે માંગણી કરી. કૃપાળુદેવે બહુ સરસ જવાબ આપ્યો કે તમે સબૂર કરજો, ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખજો, અને આ સબૂરીનો ફળ પણ તમને સાહેબ જ આપશે. સમજાય છે? ધીરજ રાખજો એટલે સબૂરી રાખજો, એમ ઉતાવળ નહીં કરતા, પણ એનું ફળ પણ તમને, સબૂરીનું ફળ તમને સાહેબ આપશે. કેશવલાલભાઈને પૂછવાની જરૂર ન પડી કે સાહેબ આપ હશો કે બીજો કોઈ હશે. સાહેબ કોણ હશે? સાહેબ તમને સબૂરીનો ફળ આપશે. સબૂરી એટલે ધીરજ રાખી એનું ફળ આપશે. કૃપાળુદેવ એક વખત કાવીઠામાં એક વૃક્ષની નીચે બેઠા હતા. આ પ્રસંગ એટલા માટે કહીએ છીએ કે આ 254 નંબરનો પત્ર જેટલા ભાઈઓના અત્યારે નામ લીધા, એ બધા ભાઈઓએ આ પત્ર વાંચીને પોતાને શ્રદ્ધાપણે સમકિત થઈ ગયું છે એમ કૃપાળુદેવ પાસે એકરાર કરી લીધો હતો. શું છે? અમને શ્રદ્ધાપણે સમકિત થયું. જેમ કૃપાળુદેવે કહ્યું કે શ્રદ્ધાપણે અમને કેવળ જ્ઞાન થયું, એમ અહીંયા આ બધા ભાઈઓએ એમ કહ્યું કે સાહેબ અમને શ્રદ્ધાપણે સમકિત થઈ ગયું. એમાંના એક ભાઈ, હવે વાત આવે છે. આ બધા કેશવલાલભાઈ, પછી લઘુરાજ સ્વામી, કિલ્લાભાઈ, અને કેશવલાલ ને કિલ્લાભાઈ ને લઘુરાજ ને એ બધા જે ભાઈઓ હતા તે, તો કૃપાળુદેવને પૂછવાનું મન થયું કે આ શ્રદ્ધા સમકિત શાસ્ત્રમાં તો ક્યાં છે જ નહીં. આ શબ્દ તમે ક્યાંથી કાઢ્યો? તો એમણે જવાબ આપ્યો કે સંતના સમાગમથી આ અમને પ્રાપ્ત થયું છે. સંત કોણ? આપ સમજી ગયા છો. હા, પોતા ઉપર દ્રષ્ટિ હતી, ફોકસ પોતા ઉપર હતું કૃપાળુદેવ. તો કે સંતના પોતા ઉપર એટલે એમના ઉપર જવાબ આપે છે આ બધા ભાઈઓ. તો કે એક તો સંતના સમાગમથી, નંબર 2
સદગુરુની સ્તવના, સદગુરુનું સ્તવન એટલે એનો અર્થ કે સેવના. જેમ પક્ષીઓ ઈંડાને સેવે છે એવી રીતે સદગુરુનું ભીતર સેવન. બીજું કારણ સદગુરુની સેવના. ત્રીજું કારણ એમના અમૃત વચનથી હૃદયનું ઉલસવું. આ કોણે જવાબ આપ્યો છે? આ સામે જે મુમુક્ષુ બેઠા હતા એમણે શું કહ્યું? ચોથો બોલ કે સદગુરુની સેવના પછી એમના અમૃત વચનથી આત્માનું ઉલસવું, પરિણામ ઉલ્લાસ પરિણામ થવા. અને પછી આગળ કે અમને અમારું હિત સંધાતું હોય એવી અનુભૂતિ થઈ. અમારું હિત જે અનંત કાળમાં અહિત થયા કરતું હતું એ હવે હિતસ્વી થઈને અમારી ભીતર એ રમતો જણાય છે. એવો હિત ઉપદેશ અને એનાથી અમારું હિત જે સંધાય છે એની અમને સંધિ થતા જોવામાં આવે છે. નંબર 6, પ્રભુ સત્પુરુષમાંથી એને સ્પર્શીને આવતો જે પવન, હવા, સત્પુરુષો જ્યાં બેઠા છે એને સ્પર્શીને આવતું જે પવન, એનાથી સર્જાતી જે છાયા, એનામાં રહેવું. આ એક કારણ. કારણ શું છે? શ્રદ્ધા સંકિતની પ્રાપ્તિ કેમ થઈ? આ પ્રશ્ન છે કે શાસ્ત્રમાં ક્યાંય જગ્યાએ એવો શબ્દ નથી. આપ કેમ એ શબ્દને અત્યારે વાગોળો છો? તો એ કેવા પ્રકારનું છે? તો આ પ્રકાર બતાવે છે. શાસ્ત્રમાં હશે, શોધવું પડે, ન મળે તો કાંઈ વાંધો નથી. આ મુમુક્ષુએ કૃપાળુદેવની સામે બેસીને એકરાર કર્યો છે, સ્વીકાર કરજો. શું કહે છે હવે? કે એમના શરીરને સ્પર્શીને આવતું જે પવન, એની જે થાય છાયા, આપને ખ્યાલ છે? એ પવન કોઈ પણ આવતું હોય એનું પણ પ્રતિબિંબ પડે, છાયા પડે એની પર, પવનની. વંટોળ આવે ને, વંટોળ, આપણે વંટોળનું લઈએ કે વંટોળ હોય ને તો વંટોળની છાયા પડે. પવનની છાયા તમને ખ્યાલમાં ના આવે, પણ વંટોળની છાયા ખ્યાલમાં આવે. ગાઢો હોય ને જરા, એમાં ધૂળની ડમરીઓ ને વગેરે હોય ને, એટલે તમને ખ્યાલમાં આવે તો કે આ વંટોળનો પ્રતિબિંબ છે. પણ આતા સામે કોણ બેઠા છે? સામે સદગુરુ છે પોતાના. એને અનુસરીને વાત કરવામાં આવે છે. અને આ જે બેઠા છે એ બધા કેટલા તૈયાર છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કેટલા તૈયાર છે. કોઈ શાસ્ત્રની અવઢવ નહીં, એક શબ્દ નહીં. ન આશ્રવ અધિકાર, ન બંધ અધિકાર, ન મોક્ષ અધિકાર, ન નિર્જરા અધિકાર, કોઈની વાત નહીં. અને છતાં નવે નવ તત્વનો આ વાતમાં સમાવેશ. નવે નવ તત્વ આમાં સમાઈ ગયા. કોઈ શાસ્ત્રની મોટી વાતો નહીં, કોઈ શિબિરો નહીં, કોઈ વરઘોડા નહીં, કોઈ મેદની નહીં. આ 4 જણની મેદની અને એમાં એક સત્પુરુષ, મળીને 5. અહીંયા તો જાજી મેદની હોય તો સૌથી અમને પહેલા પૂછે, મુંબઈમાં ફોન આવે ને, હમણાં એક ભાઈની ફોન આવી હતી તો પૂછ્યું કેટલા જણા છો? મેં કીધું તમે આવો તો એક વધશો. બીજું હું કહું? સમજાણું? અમે બધાને આ જ જવાબ આપીએ છીએ કે તમે આવો તો એક વધશો. ભાઈ શું કરવું છે સંખ્યાને? મારે, તમારે, મારે શું કરવું છે? જાજા હોય તો સમ્યક દર્શન થાય, કે થોડા હોય તો સમ્યક દર્શન થાય, કે તું એક હો તો સમ્યક દર્શન થાય? સાચું શું છે? તો આ પવનની છાયા,
સાહેબ એના કારણે અમને આ શ્રદ્ધા સંકિતની વાત ભીતરથી ઉત્પન્ન થઈ. અને સાહેબ એના બધાનો સરવાળો, આ બધાનો સરવાળો કેટલી ચીજો આવી તમે નોટ કરીને, હવે એનો બધો સરવાળો સાહેબ, છેડો સુધર્યો તો અંત સુધર્યો, છેડો સુધર્યો. આ બધા જેટલી વાતો કરી એનો અમે છેડો અંત લઈ લીધું અમારા જીવનની અંદર. હવે આ સંબંધીનો અમને કોઈ નવો વિચાર કરવો નથી. આજ અમારા માટે અંત છે. છેડો પકડ્યો આપનો, અમને અંતનું જ્ઞાન થઈ ગયું, બધું જ પૂરું થઈ ગયું. અમને કાંઈ હવે કરવા જેવું રહ્યું નથી. સહેલામાં સહેલી કાંતિભાઈ વાત, સહેલામાં સહેલી. જો ફરીને કહીએ, સદા સંતનો સમાગમ. હવે કોણ છે સામે? તો કૃપાળુદેવ બેઠા છે. સદગુરુની સેવના, ઉપાસના, એમની સેવા શુશ્રૂષા, એમના અમૃત વચનો, એમના મુખેથી આવતા અમૃત વચનોનો પોતાના જ્ઞાન દ્વારા એનો અર્થઘટન કરી અને નિર્ણય કરવો. પછી હિતસ્વી, તમારા બધા વચનોનું અમારા જીવનની અંદર હિત સંધાતું ગયું. જ્યાં જ્યાં ત્રુટીઓ હતી, પ્રદેશ અને બીજા પ્રદેશની વચ્ચે જે પણ સંધિ નહોતી, એક પ્રદેશ અને બીજા પ્રદેશ વચ્ચેની પણ જે સંધિ નહોતી એ રહી ગયું. હમણાં કહીએ તો એ પણ સંધિ થતી અમને જોવામાં આવી, એ પણ સંધાતા ગયા. એક સમય અને બીજા સમય વચ્ચેનો આંતરો પણ સંધાતો ગયો. અને પ્રભુ આપને સ્પર્શ કરીને આવતો જે પવન, હવા, એનાથી જે વાદળા છવાયા, એની છાયામાં અમારું બેસવું. અને છેડો સુધર્યો તો બધું સુધર્યું, એમ પણ અહીંયા આવી ગયું. આને અમે સાહેબ શ્રદ્ધા સંકિત કીધું છે. શાસ્ત્રમાં ન હોય તો આ અમારું શાસ્ત્ર સમજીને સિદ્ધાંતમાં મૂકજો. અને કોઈ સ્વીકાર કરે તો અમને સમાચાર નહીં મોકલાવતા કે એણે સ્વીકાર કર્યો, પણ એવા સમાચાર મોકલાવજો કે આ વાતોથી એણે પોતાના ભગવાનના દર્શન કર્યા. આપણે એ પત્ર આગળ ચલાવશું. 254 એના મૂળમાં આવીએ. કૃપાળુદેવે આ પત્રની અંદર લખે છે કે જીવનો મોટામાં મોટો જો કોઈ દોષ હોય, તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન થવામાં મોટામાં મોટો કોઈ દોષ હોય તો પોતાના દોષ જોવા પ્રત્યે અપક્ષપાતતા. બીજાના દોષ તરફ દેખાય છે, પણ પોતાની ભીતર રહેલો જે દોષ દેખાતો નથી એ પક્ષપાત છે. એટલે બીજાના દેખાય છે, પોતાનો દેખાતો નથી, એ પક્ષપાત છે. શું પક્ષપાત છે? કે મારી ભીતર મારા દોષ મને દેખાતા નથી અને બીજાના દોષ મને દેખાય છે, એ પક્ષપાતતા છે. અને જે તીવ્ર મુમુક્ષુતા પ્રગટ ન થવામાં આ દોષ ખરેખર વિઘ્નરૂપ છે, મોટું કારણ છે. આ જ્યાં સુધી છે ત્યાં સુધી મુમુક્ષુતા ઉત્પન્ન નહીં થાય. તો હવે અહીંયા બીજી વાત કરે છે કૃપાળુદેવ, તો કે આના મૂળમાં શું છે? પોતાના દોષ કેમ નથી દેખાતા અને બીજાના દોષ કેમ દેખાય છે? તો કે એના મૂળમાં કૃપાળુદેવ સ્વચ્છંદ, એની વાત કરે છે. સ્વચ્છંદ, ઓલું સ્વચ્છંદ લીધું એ નહીં, હવે સ્વચ્છંદ.
સ્વરૂપને ચૂકીને પરના સ્વરૂપને પોતાનું માની અને પ્રત્યેક પળ પોતાની એ રીતે જ્ઞાનમાં પણ મેળવી અને પ્રત્યેક ક્રિયાનું પણ એની સાથે જોડાણ કરવું અને જ્ઞાની ધર્માત્માઓની વાતનો સ્વીકાર ન કરવો, આ બધા સ્વચ્છંદના પ્રકાર છે. એટલે કૃપાળુ દેવીએ અહીંયા કહ્યું કે પોતાના દોષ જોવામાં અપક્ષપાત્રતા છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. ઓલો સ્વચ્છંદ લીધો ને, હા, આત્માવાળો, ઓલો આપણે મજાવાળો, એ જો ખરેખર થઈ જાય તો સ્વચ્છંદનો નાશ થઈ જાય. હવે આગળ, સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. હવે આપણે એ સ્વચ્છંદને જોવું છે કે જે સ્વચ્છંદ આત્માનો સમયે ઘાત કરે છે. હવે આપણને એ સ્વચ્છંદ જોવું પડશે, કારણ કે અહીંયા લખે છે કે સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. જ્યાં જ્યાં સ્વચ્છંદ ઘટતું જાય, પોતાના જીવનની અંદર સ્વચ્છંદની જગ્યાએ આત્મજ્યોતિ પ્રગટતી જણાય, ત્યાં ત્યાં ખરેખર તેટલી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને ખરેખર પક્ષપાત જોવામાં મોટામાં મોટો કોઈ દુશ્મન હોય તો તે સ્વચ્છંદ નામનું રાક્ષસ છે. હું મારા દોષ જોઈ નથી શકતો તો એ દોષ કોનો છે? મારા સ્વચ્છંદ નામના રાક્ષસનો દોષ છે. જ્યાં જ્યાં મેં પરના દોષ જોવા કરતા મારા દોષ તરફ દ્રષ્ટિ ગઈ તો એટલો સ્વચ્છંદ જ્યાં દબાયો છે ત્યાં તેટલી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. ફરી એક વખત સમજી લો ભાઈ, આ વાત જરી સમજવા માટે અટપટી છે, નહીં સમજો તો ગડબડ થશે. સ્વચ્છંદને સ્વચ્છંદ રહેવા દેશો. અહીંયા તો બંને વાત છે. ફરીને એક વખત ફરી કહીએ પાછું ફરી એક વખત કહીએ. અહીંયા કૃપાળુ દેવે સ્વચ્છંદને એ લીધું છે કે પોતાના દોષ ન જોવા અને પરના દોષ જોયા કરવા, એનું નામ સ્વચ્છંદ છે. પણ પોતાના દોષ જોવાની દ્રષ્ટિ સાધ્ય થઈ તો એ સ્વચ્છંદ નામનો રાક્ષસ થોડુંક દબાયો. એની જે સ્પીડ હતી, એનું જે પ્રમાણ હતું કે વિશેષ નુકસાન કરે એવું, એ એનાથી ઓછો થયો, દબાયો. બરોબર? હવે સમજાણું કે હજી જરા ગડબડ છે? આ તો જ્ઞાનીઓના વચનો છે ભાઈ, બહુ સમજવું પડે, નહીતર ક્યાંક ગડબડ થઈ જાય. હવે પાછું ફરી કે બસ સમજાયું કે સમજાવવું છે? બોલો ને. બરોબર? સમજાણું એકદમ? ડિગ્રી, હા, ડિગ્રી ટુ ડિગ્રી. કઈ ડિગ્રી? બીજાના દોષ જોવાની ડિગ્રી, બીજાના દોષ જોવાની ડિગ્રી, અને તે પોતાના દોષ છુપાવવાની ડિગ્રી. અને ખરેખર તો વાસ્તવિકમાં એમ છે, જ્યાં તમે બીજાના દોષ તમને દેખાયા એનું નામ જ સ્વચ્છંદ છે. એટલે એ તમે બંધ કરી દો બીજાના દોષ જોવાના, તો ત્યાં તમારા બોધ બીજની પ્રાપ્તિ થઈ. હવે ટૂંકામાં સમજી જાઓ, ત્યાં આત્માના બોધ બીજનું પરિણમન એટલે એનું ફળ દેખાયું. હવે સમજાયું? તમારે શું કરવાનું છે? તારો દોષ એટલો જ કે પરને પોતાનું માની પરની ભૂલ જોવામાં આવી, પણ પરને તે દોષ રૂપે જોયો, એ તારી ભૂલ તને જોવામાં આવી નહીં તો કયો. આ અમારા હમણાં પાડોશમાં આવ્યા છે ને, સાલા બહુ બેકાર માણસ છે. શું થયું? તારા જ્ઞાનમાં આવ્યું કે એના જ્ઞાનમાં આવ્યું આ બેકાર છે માણસ? નહીં, ફરીને એક વાર. કોના જ્ઞાનમાં આવ્યું કે આ માણસ અમારી બાજુમાં આવ્યો છે ને, હાલો એક નંબરનો ખડૂસ છે, હાલો. તો મને કહો તમે કે આ તમારા જ્ઞાનની સ્વચ્છતા કે મેલ કે સ્વચ્છપણું? હા, ગંદકી કે સફાઈ? ગંદકી શાંતિભાઈ કે સફાઈ? ગંદકી.
તો તારી ગંદકીને તે જોઈ અને દોષ તું બીજા ઉપર નાખે છે. તો અહીં કૃપાળુદેવ કહે છે કે આ સ્થિતિનું તારું જે પણ અત્યારે પ્રકાર છે એમાં થોડીક પણ ઉલટીને વાત આવશે તો સ્વચ્છંદ દબાશે, અને એ સ્વચ્છંદ દબાશે એટલા જ્ઞાનીની નજીક તો જઈશ. પાકું? હજી પાકું કરવું છે કે થઈ ગયું? માટે કોઈના દોષ જોવા નહીં, નહીતર પોતાના આત્માની અંદર જે કાંઈ અત્યારે બીજાના દોષ જોવા પ્રત્યેનું જે પેલા શરૂઆત થઈ છે એ તારું જ તું નુકસાન કરે છે. એ સ્વચ્છંદ દબાય એટલે બોધ બીજની પ્રાપ્તિ થઈ કહેવાય. લે, સહેલું સટ્ટ છે. કેટલા ઉપવાસ કરીએ તો આ સમજણ પડે, કેટલા વર્ષી તપ કરીએ તો આ સમજણ પડે. સમજાણું? પાકું એકદમ હેમચંદ. નથી કોઈને સમજાણું તો આંગળી ઊંચી કરો. બિલકુલ એમાં ગભરાવાનું નહીં. મને સમજણ ન પડી, હું જ ઊંચી કરું. લ્યો, કેમ કે સમજણનો અર્થ છે ખરેખર આદરવું. અહીંયા સમજણનો અર્થ છે આદરવું. જો તમે અત્યારે આ જ આદરશો તો તમે સમજ્યા છો એમ કહેવામાં આવશે. કાંતિભાઈ કેટલી સરસ વાત છે. રાજુભાઈ તમને સમજાણું કે નહીં? છેલ્લા બેઠા છો. તો તમારા સમ્યક દર્શન રૂપી જે અંદરમાં જ્ઞાન છે એને આવરણ કરનારો રવિભાઈ કોણ? સ્વચ્છંદ. આવરણ કરનારો કોણ? સ્વચ્છંદ. એ સ્વચ્છંદની યથાર્થ સમજણ પડે તો એ આવરણ દૂર કરનારો પણ, આવરણ લાદનારો પણ ઈ જ અને આવરણ દૂર કરનારો પણ ઈ જ. એક આવરણ કરનારો હોય અને બીજો એને દૂર કરનારો હોય એવી વિતરાગ માર્ગની અંદર વ્યવસ્થા નથી. આખું થયું સિદ્ધાંત? આ સમજાય છે કે નહીં? હવે ઓલું શું હતું આટલા વર્ષો સુધી ઈ જ હતું. કરો, ઊભા થાવ, એકાસણા, આંબીલ, ઉપવાસ. અરે ભાઈ, બધા આ એકાસણા એટલે એક ટાઈમ ખાવું. તારે જીવનમાં રોજ એક વખત ક્રોધ કરવાની પ્રતિજ્ઞા લેવી, બીજી વખત નહીં કરવું. એનું નામ છે એકાસણું. અને આજે આખો દિવસ હું ક્રોધ નહીં કરું એનું નામ છે ઉપવાસ. આજે હું આંબીલ કરીશ, લુખ્ખું ખાઈશ, એનો અર્થ એ છે કે હું ક્રોધ કરીશ પણ લુખ્ખા જેવો કરીશ, અંદર નહીં ઉતારું એને. એનું નામ છે આંબીલ. સમજાણો? આ તપ છે ભાઈ. કસાયને રોકવું એનું નામ તપ છે. ખાવું ન ખાવું એ ક્યાં તપ છે? એ તો દેહની ક્રિયા છે. અને સવારના પારણા કરવા, ઉપવાસના બીજા દિવસે, આંબીલના બીજા દિવસે કે એકાસણાના બીજા દિવસે પારણા કરવા, એનો અર્થ છે બોધ બીજની અંશે પણ પ્રાપ્તિ થવી. આ પારણા છે. તમે વિચાર કરો, રામને એમના બાપુજીએ વનવાસ આપ્યો, બહુ ગુસ્સો આવ્યો હશે નહીં? એ રામને બહુ ગુસ્સો આવ્યો હશે. મારા ગુનો નથી, મારો કાંઈ ને મને વનવાસ? શું વાત છે! અને એ પણ એમની રાણી, મારી સગી માં પણ નથી, મારી તો ઓરમાન માં છે. એને મને વનવાસ મોકલવાનો આ અહીંયા સંભળાવ્યું અને મારે જવું વનવાસ, અને તે પણ 12 વર્ષ સુધી. આવતીકાલે રાજગાદી મળવાની હતી. શું વાત છે! તો બહુ ગુસ્સો આવ્યો હશે રામને. અને ચોક્કસ આપણે આના શું નામ, રાણીનું શું નામ, કૈકેયીના દોષ દેખાયા હશે. ભરતભાઈ શું લાગે છે? કૈકેયીના દોષ રામને જોવામાં આવ્યા હશે? નહીં આવ્યા હોય? ચાલો, બહુ સારી વાત છે. એટલી તો હા પાડો છો તમે, તો હવે તમે પણ એમ કરજો કે તમારો કોઈક ઓરમાન નહીં પણ તમારો કોઈક દ્વેષી હોય અને તમારી વાત કરતો હોય, તમારી જ નિંદા ટીકા કરતો હોય, તો તમને જેમ રામને ખરાબ નથી લાગ્યું તેમ તમને પણ ખરાબ લાગવું જોઈએ નહીં.
તો પછી જુઓ ને, તો પછી કૌશલ્યાને પછી સગી માતા સમજી કરીને કૈકેયીને લાગ્યા અને એમને કીધું કૌશલ્યાને કે કાંઈ દોષ આપતી નહીં માં, એને બિલકુલ કહેતી નહીં, એણે કાંઈ નથી કર્યું, મારા જીવનનો આ ઘટવાનો પ્રસંગ હતો એ ઘટ્યો છે, ઉદય મારો હતો, કૈકેયી શું કરશે, માં શું કરશે? આ દ્રષ્ટિ સાધ્ય કરવાની છે ધર્મની અંદર. આવી દ્રષ્ટિ જ્યાં સુધી સાધ્ય ન થાય વિતરાગ માર્ગમાં એન્ટ્રી નહીં મળે, એન્ટ્રી જ નથી, સમજી લેજો. કેટલી વાત છે, પૂરું થયું. ચાલો આવતીકાલે બીજી એની વાત કરશું. હજી આ સ્વચ્છંદને છોડશું નહીં, પકડશું બરોબર. હા, કેમ કે સ્વચ્છંદ મારે કારણે, એનો અભાવ પણ મારે કારણે ને સ્વભાવ પણ મારે કારણે, અને ભૂલ વળી કોઈ ત્રીજી. સ્વચ્છંદ કાંઈ ન કરે, એને વળી કોઈક લડવા માટે ઝઘડવા માટે કોઈક વળી વ્યક્તિ જોઈએ. મારો સાલો ગજબ છે. અને એ પણ હું ગમે ત્યાંથી લાવી દઉં, કાંઈ નહીં, નવરો બેઠો તો ખાવા માટે. અને કાંઈક 2 વર્ષ પહેલાની વાત યાદ આવી, જોયું શ્રાવિકા, આપણને અત્યારે તો વાત કહીએ છીએ આ ભાઈ, પણ 2 વર્ષ પહેલા જોયું કેવું કર્યું હતું? તો કે હારે કેવું કર્યું હતું. એમાં વળી પાછા એને ઓલા મત આપવા વાળા મળી જાય. નથી કરતા એવું આપણે. હવે એ કહે છે કે ત્યાં જ્યાં સુધી આ સ્વચ્છંદ નામનો રાક્ષસ પોતે નહીં સમજે, અગર એને તમે નહીં સમજાવો, એને તમે નહીં દબડાવો, ત્યાં સુધી તે બોધ બીજની પ્રાપ્તિ સુધી પહોંચશે નહીં. પણ જેટલો તે દબાશે તેટલો બોધ બીજની પ્રાપ્તિ થશે, એટલે સમ્યક દર્શનનો વિષય બની રહેશે. ચાલો, સમય થઈ ગયો. હા, જોશું સ્વચ્છંદને આવતીકાલે. પણ કારણ કે આ પત્રમાં તો બધું જ જોવું છે. 8 નિશંકિતના અંગ પણ જોવા છે. સામે કૃપાળુદેવના આ 8 અંગની વ્યાખ્યા પણ કરવી છે. એક વખત જો કે પર્યુષણમાં 8 દિવસ આ ચાલ્યું છે. અહીંયા જ એક જ પત્ર 8 દિવસ ચાલ્યું છે. ત્યાં મારુમાં ફરી આપણને ક્યાં વાંધો? સારી જગ્યાએ તો વારે ઘડીએ જઈએ ને, આપણને બંગલો મળતો હોય વાપરવા માટે. ક્યાં છે ઓલું લોનાવાલાથી આગળ? ખંડાલા. હા, તો જો મળતું હોય વારે ઘડીએ તો પછી બીજે ક્યાં કોણ જાય? છે ને? કેટલું સરસ મજાની વાત છે નહીં? ગમે એવી વાત છે. કોની? હા છે, સરસ છે. આપણે કંઈક જુદી રીતે વિચારશો, એને જુદા ઢંગથી જોઈશું. શું છે? અભ્યાસ કરવો જુદી વાત છે. અભ્યાસ કરીને જીવનમાં જેટલા પણ બહારના અધ્યાસ હોય ને એ તોડવા જરૂરી છે. અધ્યાસ તૂટવો જરૂરી છે. અભ્યાસ તો થઈ રહેશે, કારણ કે અભ્યાસ બુદ્ધિનો વિષય છે. અભ્યાસ બુદ્ધિનો વિષય છે અને અધ્યાસ તોડવો એ જ્ઞાનનો વિષય છે. પાકું? હા, આ તો એવી વાત છે. આ વિતરાગ વાણી લોકો કેમ કરતા હશે? સભામાં ન ગયા તો ન જ ગયા. પણ એક વખત છોકરાઓ તોફાન કરતા સભામાં વયા ગયા. જેવું તોફાન બહાર કરતા હતા એટલા જ અહીંયા શાંત થઈને ઊભા રહ્યા અને ભગવાનની એકાક્ષરી વાણીમાંથી એમણે ગ્રહણ કર્યું અને બધા ત્યાં દીક્ષા માટે તૈયાર થઈ ગયા. અને ભગવાને જોયું કે આત્મજ્ઞાન થયું છે, એમને આત્મજ્ઞાન થયું છે, માટે દીક્ષા પણ આપી. તે જ સભાની અંદર દીક્ષા પણ આપી. અને દીક્ષા આપ્યા પછી એ 8 જીવ કેવળ જ્ઞાન પામીને મોક્ષે વયા ગયા. આ બધું શક્ય એટલા માટે છે કે જરૂરી નથી 60 વર્ષનું સંયમ જીવન જોઈએ. 6 સેકન્ડ ગણી છે, 6 સમય ગણા છે, 6 સમય ગણા છે. 6 સમયની અંદર તો કેવળ જ્ઞાન ગૌતમ સ્વામીને ઉત્પન્ન થઈ ગયું.
ગણધર પદ પ્રાપ્ત થઈ ગયું 6 સેકન્ડમાં, 6 સમયમાં. સેકન્ડ હશે કે સમય હશે ખબર નહીં, જે હોય તે. એમને ગણધર પદ પ્રાપ્ત થઈ ગયું અને મિથ્યાત્વના પોટલા લઈને આવેલા. ક્યાં ગયા ખબર ન પડી, કેવી રીતે ઉતરી ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું. લો, અને અહીંયા કેટલા વર્ષોથી આ ચાલે જ કરે છે. હા, એમાં ખુરશી નથી બદલી ગણાય તો મને ખબર છે, અને નીચેની સીટે નથી બદલી, તોય હજી જે આવવાનું છે તે આવતું નથી. સારી વાત છે, નથી બદલતા, સારી વાત છે. અને બદલો તોય કાંઈ વાંધો નથી. હેમચંદ खुदी को छोड़ेगा. સમજો તો ધર્મ, કરો તો કર્મ. અહીંયા સમજવાની વાત ચાલે છે. અભ્યાસ, સમજો. અમારે સંસાર પક્ષે અમે દીક્ષા નથી લીધી, તોય કહીએ છીએ સંસાર પક્ષે અમારા મામાનો દીકરો છે. અમે મામાઈ ફૂઈના ભાઈ થઈએ, મામાનો દીકરો છે. એટલું તો હવે વલણ હું જરા ખેંચું કે નહીં? હે, એ તો એવું છે ને કે જેટલા આવશે એ મારા કુળમાં જ આવશે ને. અને મારું કુળ જેટલું મોટું થશે, હે, જેટલું કુળ મોટું થશે એટલી તાકાત વધશે કે નહીં? એમ કુળનો લોભ છે. ચલો, તમે આવો ના આવો, મુંબઈ બેઠા હો, એ લોભ નથી, પણ આવો ને શ્રવણ કરો તો અમારું કુળ વધે એનો લોભ છે. હા, સમજાણો? આજે ભરતભાઈ જાય છે, 2 જણા જાય છે. આજે 2 કંઈક વધુ સાંજના જાય છે, 4 જશે તો કુળમાં 4 જણા ઘટ્યા. પણ એમણે કહી દીધું છે 4 જણાએ તો કે સાહેબ કુળ છોડવાની તો હવે પ્રતિજ્ઞા છે, હવે નહીં છોડીએ. એટલે મેં કીધું જાઓ ભલે, અહીંયા ખાલી એટલું જ બસ. ચાલો, હા, ગુરુકુળ, રાઈટ, એકદમ ગુરુકુળ આવે છે ને. ગુરુકુળ વેદાંતમાં શબ્દ બહુ આવે, ગુરુકુળ આવે છે ને રવિભાઈ. ગુરુકુળ ભણવા માટેની સ્કૂલનું નામ ગુરુકુળ. આપણે ઘાટકોપરમાં છે ગુરુકુળ સ્કૂલ છે ઘાટકોપરમાં. હું ભણ્યો છું, અને વળી ભણ્યો છું તે 5મી શ્રાવકની વાત, 5મું ધોરણ 5મું. અહીંયા 4 ભણીને ગયો, 5મું ત્યાં. ચાલો, ઠીક છે, સરસ.